રાજ્યના પોલીસ વડા અને વડગામના ધારાસભ્ય વચ્ચે શાબ્દિક જંગ ખેલાયો છે। ડીજીપી વિકાસ સહાયે પોલીસ અધિકારીઓને સંબોધન કર્યું। પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી માટે વિભાગ સક્રિય છે। વિભાગ બહારનો વ્યક્તિ કાર્યવાહીનું કહે તો તે કાયદામાં નથી। ડીજીપીના નિવેદન સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો જવાબ, તમારા કર્મનિષ્ઠ અધિકારીઓને હું સલામ કરું છું। મોટાભાગના પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ રહ્યા છે અને ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરો તેવું જિગ્નેશ મેવાણીએ જણાવ્યું। ડ્રગ્સ અને દારૂ જેવી બદીને દૂર કરવા જનતાને સહાય કરો। અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે આપણે તો બેઠા છે, ડિપાર્ટમેન્ટના લોકો છે। પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી। યુ આર ધી લીડર ઓફ ધી ફોર્સ એન્ડ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી। એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે। કેમ સાંભળી લેવું પડે છે? એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ 33 જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી, જુગારમાંથી, ડ્રગ્સમાંથી, લેન્ડની ડીલ્સમાંથી, માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે। તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેને કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય, સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય। એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય એવું કરો। જમીર પેદા થયું ને, નોન કરપ્ટ હશે ને તો ખમીર આપોઆપ પેદા થઈ જશે। સાહેબ તમે તો જાણતા જ હશો, ડીજી છો રાજ્યના, નામ પણ વિકાસ સહાય છે। ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો।